હલો બાળકો, સ્વાગત છે તમારું કિડ્સ લર્નિંગમાં. આજે આપણે ભણીશું ધોરણ 7નો ઇંગ્લિશ વિષય યુનિટ 1 વિની સ્માઇલ એક્ટિવિટી 7. બાળકો, દરેક એક્ટિવિટીના વિડીયોઝ અમે અલગથી બનાવ્યા છે, જેનું લિંક્સ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ચાલો આપણે આજે શરૂઆત કરીએ. એક્ટિવિટી 7. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો. બાળકો, આપણે તેજસ્વીની વાળો પાઠ ભણ્યા, તો આપણે ત્યાંથી જ આપણે આન્સર અહીં આપવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની? તો બાળકો, આ સવાલ એમ છે કે હુ એટલે કોણ? તેજસ્વીનીને સાયકલ ભેટમાં કોણે આપી હતી? હુ એટલે બાળકો વ્યક્તિ, કોઈ વ્યક્તિ હોઈ શકે. તો આપણને ખબર છે કોણે આપી હતી, તેના પપ્પાએ. તો અહીંયા શું આવશે? હર ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તો પહેલામાં જવાબ આવશે હર ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. બરાબર બાળકો? સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? તો વોટ એટલે શું બાળકો? તેજસ્વીનીએ તેની સ્કૂલના છાપરા ઉપર શું જોયું બાળકો? વોટ એટલે એ શું એવું સૂચવે છે. બરાબર? તો આપણે એનો જવાબ શું આવશે બાળકો? તેજસ્વીનીએ એની સ્કૂલના છાપરા ઉપર શું જોયું હતું? તો ઘણા બધા પાંદડા જોયા હતા. બરાબર બાળકો? ઝાડના પાંદડાઓ જોયા હતા. તો અહીંયા શું આવશે બાળકો? તેજસ્વીની શો a many leaf of tree on the roof of her school. બરાબર બાળકો? તો આપણે આના જવાબો તમને લાસ્ટમાં આપી દઈશું. આપણે દરેક એક્ટિવિટીના જવાબ અંતમાં આપીએ છીએ. બરાબર બાળકો? તો ત્રીજો ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. તો બાળકો, આપણે એની સાયકલનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. અહીં ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. તો આપણે જે યુનિટમાં જોયું હતું એ જવાબમાં અહીં લખવાનું છે. તો બાળકો, જવાબમાં શું આવશે? It was a unique bike, blue in color, a soft seat, a little bell and a rear view mirror. તો બાળકો, તમારો આ ત્રીજા નંબરના પ્રશ્નનો જવાબ આ રીતે આવશે. બરાબર? તો હવે આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 4. Write 2 sentences about your dream. તો બાળકો, અહીં તમારે 2 વાક્યમાં તમારું ડ્રીમ એટલે તમારું સ્વપ્ન લખવાનું છે. જેવી રીતે તેજસ્વીનીએ શું કહ્યું હતું કે હું આવી ફ્લાઇંગ બાઇસિકલ હું બનાવીશ, એટલે એ એનું ડ્રીમ બની ગયું હતું. તો બાળકો, તમારું ડ્રીમ શું છે? બધાનું ડ્રીમ અલગ અલગ હોઈ શકે. જેમ કે કોઈને ટીચર બનવું હોય, કોઈને ડોક્ટર બનવું હોય, કોઈને પાયલોટ બનવું હોય. બરાબર બાળકો? તો ચોથા પ્રશ્નમાં તમારે અહીં તમારો આન્સર લખવાનો છે. હવે આપણે તમને તમારા આન્સર્સ આપી દઈએ. તો બાળકો, આ છે એક્ટિવિટી 7ના આન્સર્સ. બરાબર બાળકો? તો તમે તમારી બુકમાં આ આન્સરને પેન્સિલ વડે લખી લેજો અને બાળકો આનો અભ્યાસ કરતા રહેજો કે હુ એટલે કોઈ વ્યક્તિ સૂચવે છે, વોટ એટલે શું વસ્તુ, કોઈ વસ્તુ હોઈ શકે. બરાબર બાળકો? તો આ રીતે તમારે તમારા આન્સર લખવાના રહેશે અને આનો અભ્યાસ કરજો બાળકો. આને ગુજરાતીમાં પહેલા સમજવાની કોશિશ કરજો, એટલે તમે તમારી રિયલ લાઈફમાં પણ આ રીતે ક્વેશ્ચન આન્સર કરી શકશો અને તમારી વેકેબ્યુલરી પણ ફાઇન થશે. તો ચાલો બાળકો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.